હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો આજે સવારમાં છે ને બહુ જ ઠંડી છે અને કિંજલ અત્યારે બનાવે છે ભાખરી. હાય કિંજલ. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરેશ તું? ભાખરી બનાવું. આજે કેવી ઠંડી છે? આજે બહુ ઠંડી છે. સવારે શિયાળો હોય ને તો એવું જ થાય કે સૂતું જ રહેવું છે આપણે, જાગવાનું જ મન ન થાય અને પાણીમાં કામ કરવાનું પણ મન ન થાય. ઠંડી લાગે. હા. કાલે હું ખુશાલીને લેવા ગઈ હતી ને, હા. તે સ્કૂલેથી એના ટીચરે કીધું છે કે વન ડે નો પ્રવાસ થયો છે, તમારી ખુશાલીને મોકલવાની છે પ્રવાસમાં. હા. પછી મેં કીધું ઘરે પૂછીને પછી તમને કહીશ એમ. કે તમારે મોકલવાની હોય ને તો તમે નામ લખાઈ જજો એમ. કઈ જગ્યાએ કીધું? દાજીની વાડીએ જવાનું છે, 1 દિવસનો છે એમ. તો આપણે જોઈએ, હવે મમ્મી પપ્પાને પૂછીને એડજસ્ટ કરશું. અને 3 ટાઈમનો નાસ્તો પણ ત્યાંથી નાખશે, સ્કૂલ તરફથી છે. હા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મી તમે શું બનાવો છો અત્યારે? સુખડી. શિયાળામાં ખાઈએ તેવી સુખડી? હા. ગુંદર છે મમ્મી? હીરાકણી. એકદમ વ્હાઈટ ગુંદર આવે તે ને? હા. ઓકે. આ તળવાનો. હા. હજી આપણું તેલ આવ્યું નથી. તો જુઓ, આ છે ખુશી. હાય ખુશુ. હાય. શું કરેસ તું? સુખડી જોશ. સ્કૂલેથી વહી આવી તું? હા. મજા આવી સ્કૂલે? હા. ઓકે. તો મમ્મી તમને બીજું શું શું બનાવતા આવડે છે? આપણે શિયાળામાં ખાઈએ એકવી તેવું? ગુંદર પાક. હા. પછી શીંગ પાક. હા. સિંગ પાક તો આપણા ઘરમાં પપ્પાને બહુ ભાવે નહીં મમ્મી? હા, એને શીંગ ભાવે. હા, પપ્પાને તો રોજ જોઈ ખાવા માટે.
આ પણ શિયાળામાં જ હોય, પછી ઉનાળામાં ને એમ ન ભાવે. હા પછી આમાં જે નાખવું હોય ને ભૂખડીમાં હા એ બધું નખાય, ટોપરું નખાય. આપણે ટોપરું ઓછું ખાય છે. હા. સુખડી બનીને રેડી થઈ ગઈ છે અને ઠરી પણ ગઈ છે થોડી. અને કિંજલ ખાય છે સુખડી. કિંજલ કેવી લાગી તને સુખડી? સારી લાગી. ભાવી તને? હા. ઓકે. ખુશાલી પણ સુખડી ખાય છે. જો ખુશી, તને સુખડી ભાવી? હા. ભાવે છે તને? ઓકે. છે મારી વિદ્યા. હું ને વિદ્યા પણ સુખડી ખાવી છીએ. ટાટા કરો દીકુ. ટાટા કરો. ટાટા કરો. ટાટા કરો. છે આપણી ખુશાલી. ખુશી તો શું કરે બેટા? હોમવર્ક કરે છો? ઓકે. તું નાસ્તો કરી લીધો ને તે? અત્યારે તું હોમવર્ક કરે છો. હોમવર્કમાં તને શું આપ્યું છે? બતાવો તો. હોમવર્કમાં તેને આપ્યું છે બ અને ભ. ઓકે. તને આવડે છે બેટા સ્કૂલે? ઓકે. અરે વાહ, ખુશીની વાત તો એકદમ સાચી છે. ખુશાલીને તો બ અને ભ આવડે છે. તેને તેમાં સ્ટાર પણ મળ્યું છે. વેરી ગુડ હો બેટું. ફ્રેન્ડ્સ, હા તો આજનો મારો બ્લોગ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી જય માતાજી.